આગળ જય માતાજી ને હવે ભાઈ દાદા રામ રામ છે ભાઈ. આપણી ચેનલમાં ભાઈ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો એક ભાઈનો મારા મેસેજ આવ્યો હતો કે તમારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો કેક બેક કાપવાના છે જ નથી કાપવાના. પણ મારો ઈરાદો તો હવે તમને પૂછું, આપણે 1000 સબસ્ક્રાઈબરનું સેલિબ્રેટ કરવું છે તો પછી આપણે જાનવરોના દાણા નાખી દઈએ. કોમેન્ટ કરીને જણાવજો. જેટલો સપોર્ટ સબસ્ક્રાઈબર વધારવામાં આટલો સપોર્ટ કર્યો છે એવો થોડોક સપોર્ટ કરજો, તો આપણે 4K વોચ ટાઈમ પૂરો થઈ જાય. વોચ ટાઈમ પૂરો થઈ જાય પછી આપણી ચેનલ પર મોનિટાઈઝ થઈ જાય. કેમ કે એનું અર્નિંગ ચાલુ થશે, તો એનું અર્નિંગ આપણા માટે નથી રાખવાનું. બેજુબાન જાનવરો માટે જ આપણે એ બધું અર્નિંગ વાપરી નાખવાનું છે. એટલે તમારો સપોર્ટ હશે તો આપણે આગળ આવીશું. કંઈ ઊંધું સીધું બોલી ગયો તો માફ કરજો. જેવી રીતે બોલતા આવડે છે એવી રીતે બોલું છું. અને અત્યારે આવ્યો છું હું વાડીમાં, આપણા ખેતરમાં મતલબ. તો કોમેન્ટ જરૂર કરજો કે આપણે 1009 સબસ્ક્રાઈબર થઈ જશે, આપણે સેલિબ્રેટ કરવું છે કે આપણે, કેમ કે સેલિબ્રેટ કરશું તો આપણે કેકને બધું લાવીશું તો પૈસા 1000-1500 રૂપિયા જેટલો ખર્ચો થઈ જ જશે. કેમ કે 1000-1500 રૂપિયા ખર્ચો કર્યા પછી આપણે એ કશા કામનું નથી. કેમ કે 1000-1500 રૂપિયા આપણે બેજુબાન જાનવરોને આપણે એનું ભાગનું આપણે ખવડાવી દઈશું, બરાબર. તો આ મારી વાત તમને ગમી હોય તો આપણે કોમેન્ટ કરીને જણાવજો કે આપણે શું કરવું છે, બરાબર. 1000થી 1500 રૂપિયાનો તો ખર્ચો થશે. કેમ કે એ બધા ખર્ચો આપણે કેક લાવવામાં ખર્ચો થાય એના કરતાં આપણે જાનવરોને જે મળે એ આપણે કરી દઈશું. આપણે કાં તો બિસ્કુટ લાવીશું, પછી આ ચકલા છે એમને દાણા બાણા લાવીને નાખી દઈશું. તો એ પણ રાજી થાય, તો એ રાજી થાય તો રામ રાજી થાય. રામ રાજી તો પછી આપણે રાજી. ચલો, તમારા સપોર્ટની જરૂર છે, તમે સપોર્ટ કરતા રહેજો. અને બધા પૂછે છે કે તમે કઈ જગ્યાએ નોકરી કરો છો. મારા ભાઈબંધો બધા ઘણા નોકરી કહે છે કે કઈ જગ્યાએ તું નોકરી કરું છું, કે તું દેખાતો નથી. તો ભાઈ તમે પણ જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તમે પણ યુટ્યુબ ફેમિલીમાં જોઈન થઈ જાઓ. આપણે નવા વિડીયો નાખીશું, નવા વ્લોગ બનાવીશું આપણે. ચલો, આભાર તમારો.